તો આજે ચિરાગને વર્ક ફ્રોમ હોમ છે. વીણા બનાવે એટલે એમાં કઈ કાઢ લેવાનું ન હોય. ના સારા જ હોય એમ. દીપડો હોય ને ભેંસનો ને એનો શિકાર વધારે કરે એટલે તું બહાર નીકળવામાં ધ્યાન રાખજે. માથે નાખું કે સાઈડમાં નાખું? એટલે મારી માથે? અમારી માથે નહીં, ડાયરેક્ટ આની માથે. અરે હા એ માથે જ હોય ને. જય શ્રી કૃષ્ણ બધાને, ગુડ મોર્નિંગ. કેમ છે બધાને? મજામાં ને? તો બસ આજનું વાતાવરણ આવું જ છે. કાલે જેટલો વરસાદ આવતો હતો એટલો જ વરસાદ આજે આવે છે. સવારે કંઈક 10 થી 11 ની વચ્ચે બંધ થઈ ગયો હતો. અત્યારે 11:30 થયા છે. અહીંયા બધે જ પાણી ભરાઈ ગયું છે. જો કેવું પાણી ભરાઈ ગયું છે. આખી રાત આવો જ વરસાદ આવે છે. અત્યારે તો હજી ઝીણા ઝીણા છાંટા આવે છે એમ કહીએ ને તો ચાલે. આખી રાત જે વરસાદ આવ્યો છે ભાઈ સાહેબ, મને તો રાત્રે વચ્ચે વચ્ચે થોડી નીંદર ઉડી જાય. આમ વીજળીના કડાકા થતા હતા ને તો મને થોડીક બીક લાગે છે એનાથી. કાલે રાત્રે છે ને ચિરાગને પકોડા ખાવાનું મન થયું હતું એટલે રાત્રે તો અમે લોકોએ પકોડા બનાવ્યા હતા. એટલે પકોડા ખાઈને તો અમે રાત્રે ઢીંગ જ થઈ ગયા હતા. વાતાવરણ એટલું મસ્ત આમ છીલ હતું ને એટલે રાત્રે ક્યારે સવાર પડી ગઈ ને ખબર જ ના પડી. અને ડાયરેક્ટ નીંદર અમારે 9 વાગે ઉઠી છે. અને જેવા ઘડિયાળમાં 9 જોયા ને એટલે પછી થોડી વાર એમ થઈ ગયું કે રાત્રે 9 વાગે ઘડિયાળ બંધ થઈ ગયું હશે કે શું. એટલે ફોનમાં જોયું કન્ફર્મેશન કરવા માટે. અને પછી તો મેં ડાયરેક્ટ ચિરાગને ઉઠાડ્યા છે કે ચિરાગ 9 વાગી ગયા, ઉઠી જાઓ, કંપની નથી જવાનું એમ. તો ચિરાગે થોડી વાર ગાંગા ભાંગા થઈ ગયા કે હાય 9 વાગી ગયા, જલ્દી બધું કરવું પડશે એમ. નાવા ધોવાનું, નાસ્તો કરવાનું, જમવાનું. તો પછી ચિરાગે કીધું કે કઈ વાંધો નહીં, ત્યાં કંપની બાજુ કંઈ હશે તો ખાઈ લઈશ એમ. કાલ રાતના પકોડા વધ્યા હતા તો સવારે નાસ્તોમાં પકોડા જ ખાઈ લેતા. એમ જોઈ જાય તો ગરમ પકોડા કરતા ઠંડા પકોડા ખાવાની વધારે મજા આવે. તમારું શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી જવાબ આપજો કે પકોડા તમને લોકોને ટાઢા ભાવે છે કે ગરમ ભાવે છે. પછી ચિરાગ તૈયાર થઈ ગયા હતા. બસ હું ચુંદડી પહેરતી હતી ત્યાં ચિરાગને એક કલીગનો ફોન આવ્યો કે અહીંયા બધે પાણી ભરાઈ ગયું છે. ચિરાગે ખુદ જ એના સિનિયરને ફોન કરીને પૂછ્યું કે શું કરવું, કે 10 ઉપર થઈ ગયા છે તો લોગિન કરવા માટે અહીંયાથી જ લોગિન કરી દઉં કે? પછી એને કહી દીધું કે કઈ વાંધો નહીં, વર્ક ફ્રોમ હોમ લોગિન કરી દે. તો આજે ચિરાગને વર્ક ફ્રોમ હોમ છે. તો આજે તો હવે બપોરનું જમવાનું એટલે એનું નસીબ કેટલું સારું છે એ બાબતે. એ અહીંયા ઘરેથી જ કામ કરે છે. એ કમ્પ્યુટર ઉપર બેઠા છે એનું કામ કરવા માટે. બપોરે અત્યારે 11:30-12 જેવું થઈ ગયું છે. અને સવારે અમે નાસ્તો જ 9:30 વાગે કર્યો હતો. એટલી બધી હજી ભૂખ લાગી નથી. થોડી વાર પહેલા જ આઈ થિંક 11:30 વાગે દાણા મુઠ્ઠી એક ભરીને લઈ ગયા છે. તો લગભગ તો મુઠ્ઠી એક દાણા ખાતા હોય એની પછી વધારે એને ભૂખ ના લાગે. તો પૂછીએ આજે શું બનાવવાનું છે જમવાનું, અને એ પ્રમાણે કંઈક આમ મસ્ત બનાવી નાખીએ. આમ વાતાવરણ એ મસ્ત છે, ગરમ કંઈક ખાઈ લઈએ. તો ચલો હવે ચિરાગને પૂછીએ શું જમવાનું બનાવવાનું છે. દરવાજો બધું જ બંધ કરીને બેઠા છે. જાણે તો એ જ કામ કરતા હતા. જોઈએ હવે એ શું કરે છે. જો કામ કરે છે. મેં કીધું હતું ને આવું સર મે આઈ કમ ઇન. ના બહાર બેસો ઘડી, હું બોલાવીશ ત્યારે આવજો. પાકું? હા બેસો, બહાર બેસો. હવે જાવ ને, તમારું કોણ માને? આ તો જો નવાઈનું એ જ કામ કરતું હોય ને એના જેવું છે. તમારું કઈ માનવાન નથી હો. હું ક્યાં માને? તો ભાઈ પત્નીનો જન્મજાત અધિકાર છે. કયો? સમજી ગયા તમે? હું તમને એમ પૂછવા આવી હતી જમવાનું શું બનાવું કયો ને. તમે કયો ઈ બનાવું, બોલો. 56 ભોગ બનાવું કે તમે કયો ઈ દાળ ભાત શાક રોટલી સંભારો એવું કઈક બનાવું? 56 ભોગ કહેવાય ના, એટલે 2 ઓપ્શન આપ્યા, 56 ભોગ અને એ એમ. હા તો 56 ભોગ બનાય, ગણીને બનાવજે. 56 એમ? હા 56 એટલે શું? 56. એટલું બધું મન નો આવડે. હા એમ કેતા હોય તો ભલે કે એક રોટલી થઈ ગઈ 1 માં ગણાય જાય, એક શાકનું ફોડવું થઈ ગયું તો એ 1 માં ગણાય, તો 56 થઈ જાય. ના એવું ન મેળાવે. હાલે તમારે મારા વચ્ચે હું આવે નથી, આમ તો ભૂખ નથી, ખાલી દાળ ભાત બનાવી નહીં છે ને. હજી સવારે પકોડા ખાધા, કાલ રાતે વૈધા હતા ને તો 2-3 પકોડા વૈધા હતા. દાણા મુઠ્ઠી લઈ ગયા ઈ હું એટલે એ ખાધા પણ જગ્યા નથી. અત્યારે 4 પકોડા ખાધા, એ પછી હમણાં માંડવીને દાણા ખાધા. તો અત્યારે દાળ ભાત બનાવી નાખ. નકરા દાળ ભાત વાંધો નહીં આવે પાકું. આમ તો નકરા દાળ ભાત ખાતા નથી એટલે જ અત્યારે ભૂખ નથી એટલે 2 ચમચી ભૂખ નથી એટલે દાળ ભાત ખાવા માંડ્યા છે. હો નકર તો દાળ ભાત નું નામ ના લે. નકરા તો કોઈ દિવસ નો ખાય. કઈ વાંધો નહીં, હાલો એમ કરીએ તો સંભારો એકાદો બટેટાનો બનાવી નાખો. સંભારો બનાવી બટેટા. પણ મરચું નથી હોય એટલે સંભારાથી જ રોડવું પડશે તમારે. હા હાલશે. કેમ કે મરચું કાલે પતી ગયું હતું અને કાલે 2 જ મરચા વધ્યા હતા. નકર તો મારા મરચાનું સેવન વધારે હોય. પણ સેવન વાપરવાનું, સોરી, મરચા વાપરવાનું વધારે હોય. મને ટેવ પડી ગઈ છે મરચા વાપરવાની. કાલે પકોડામાં મારા મરચા 2 જ નખાણા હતા. બહુ મજા નતી આવી. ના હારા જ હતા. હારા હતા તો વાંધો નહીં, હારા હોય તો વાંધો નહીં. આપને તો એમ થાય ને કે દર વખત જેવું નથી થયું. વીણા બનાવે એટલે એમાં કઈ કાઢ લેવાનું ન હોય. ના હારા જ હોય એમ.
કાઢ લેવાનું ન હોય હું એટલે હારા જ હોય એમ. તમે ઇનડાયરેક્ટલી મને સંભળાવી દીધું. હું નથી સારું ખાવાનું બનાવતી. ના ના બનાવે જ છો હાલ. હાલો તો હવે ચિરાગને થોડું કામ કરવા દઈએ આપણે. તું મોબાઈલ લઈને વહી જા, બાકી કંપની વાળા મને કહી દે કાઢી મૂકશે. અલા હા લો મૂકશું તો પાકું કહી દે. હું મોકલી સ્પેશિયલી તમારા સર ને. મોકલજે. સેલિબ્રિટી ચિરાગ. હવે જા તું, હું કામ કરું. કામ અહીં બેઠી છું તો હેરાન કરું છું તમને. હું કાંઈ નથી કરતી, ખાલી તમને જોવું તોય. તોય આવા પતિ હોય, પતિઓને તો એમ ગમવું જોઈએ કે પત્ની એની બાજુમાં બેસી. કોની એટલે પોતાની પત્ની પાસે જ બેસવાનું હોય. હાલ ફોન લઈને જાતું, મારે હવે કામ છે. ગેલેરીમાં જેવો વ્યૂ આવે ને એવો જ વ્યૂ અહીંયાથી આવે. અહીંયાથી એટલું જ મસ્ત લાગે. ક્યારેક ક્યારેક તો અહીંયા કમ્પ્યુટર ઉપર કામ કરતી હોય ને તો હું ત્યાંથી ઊભી થઈને અહીંયા જોવા આવી જાઉં કે કેટલો મસ્ત વ્યૂ લાગે છે. બીજું તો શું જોઈએ, ઘરવાળો અહીંયા કામ કરતો હોય ને ફોન લઈને ગમે ત્યાં ઊભી હોય. બીજું શું છે જિંદગીમાં? હું એમ જ કામ કરતા હોય, પછી આ નવરો થઈને શાક સુધારવા માંડે, શાક બનાવે. હા, બીજું શું છે જિંદગીમાં? રેવા દ્યો. હું મોબાઈલનો વિડિયો ઉતારતી હોય, ગમે ત્યાં ઊભી હોય. રેવા દ્યો. બીજું શું છે જિંદગીમાં? રેવા દ્યો. એવું કાંઈ જ નહોતું હો. કાંઈ હરામ બરાબર ઘરે હોય તો પથારી આમથી આમ ફેરવતા હોય તો પથારી ફેરવે, પણ એનાથી વધારે કાંઈ કરતા હોય. વિડીયોમાં બતાવવાનું આ જો મસ્ત અહીં કેવું અહીં વાતાવરણ છે, જોરદાર વરસાદ આવે છે, ઘરવાળો ખાવાનું બનાવતો હોય. બીજું શું જોઈએ શું જિંદગીમાં તમારે? આમ ઓલા વિડીયોમાં કોફી આમ ચા પીતી હોય, ઘરવાળો કામ કરતો હોય, કેવી મજા આવે. હા તો એમાં તમે થોડી પીતા હતા, હું પીધી હતી, મેં જ બનાવી હતી. હા એટલે જો તો કેવી વાત કરે, જાણે તો પોતે બનાવી દીધી હોય, પોતે તો કંપનીમાં બેઠા હતા. લાકડી ક્યાં ગઈ? મળતી નથી. કઈ લાકડી? વાંધો નહીં, તો ગાઈસ આપણે નેક્સ્ટ વ્લોગમાં આને મારશું. લાકડીએ તો આપણે એનો વ્લોગ આખો બનાવશું કે કઈ રીતના ઘરવાળીને મારાય. આ સેલ્ફ ડિફેન્સમાં હું આ વિડિયો મૂકી દઈશ ને. આ મારું શું કહેવાય, ઓલું કહેવાય, શું કહેવાય, કયો તો ખરી ગઈ. इसका ये हो गया वो रेडी मूवी में वो આવે ને ये इसका क्या करना है वो करना है वो એની કહે અમારે બોલ આગળ બોલ. અવાજ ભયો કે વીણાનો અત્યારથી મારવાનો હું એટલે ના એમ નથી કહેતી. ભૂલ હોય ને હું બતાવતી ના ઓલું એવિડન્સ તરીકે આવશે. એવિડન્સ તરીકે આવશે. આ બોયલા છો ને, આ ક્લિપ હું રાખીશ. હા જો આ માણસ દાંત કાઢતા કાઢતા એવી વાત કરી જાય છે, આ એવિડન્સ તરીકે છે. કેમ એમ જોવા માંડ્યો? ખાલી મેં કીધું શું થઈ ગયું, કઈક સિરિયસ કહી દીધું, નહોતું કહેવાનું એવું કહી દીધું. થોડી વાર તો એમ વિચારવા પડી ગઈ, પછી તો પોતે દાંત કાઢવા માંડ્યો. બોલો આવું છે. જોઈ ને શું કરવા ગયા? દાળ ભાત કરવા ગયા? હા દાળ ભાત કરવા આવ્યા. વિડિયો બંધ કરે એટલે હું મૂકી દઉં દાળ ભાત. પછી બધાને એમ લાગશે કે આ જો આ ઘરમાં કઈ વેલ્યુ નથી આની. બસ બંધ કરે એટલે હું દાળ ભાત મૂકું. હા મૂકી દો. તો મરચાં નહોતા એટલે એમ વિચારે એવું કે નીચે ઓલા ગલ્લાવાળા છે ને તો થોડીક ઘણી શાકભાજી રાખતા હોય છે, તો એમ વિચારે એવું કે મરચાં લેતી આવું તો ઘરમાં મરચું હોય તો મજા આવે એમ. એટલે અત્યારે મરચું લેવા માટે થોડું ઘણું એવું નહીં, આમ 50 ગ્રામ કે 100 ગ્રામ જેટલું મળી જાય ને તો એ બહુ મોટી વાત છે. એટલે મારે મરચાં તો મળી ગયા. પછી મેં કીધું હવે રીંગણા દેખાઈ ગયા હતા તો એમ થયું કે રીંગણા લઈ લો તો સાંજે ઓરોને રોટલા કે ઓરોને ભાખરી કરવા થાય તો હું ઘરે છે તો ગરમ ગરમ ખાવાની મજા આવે ને. એટલે સાંજે જોઈએ હવે ચિરાગને પૂછું લઈ તો લીધા છે. અત્યારે તો મરચાં મળી ગયા એટલે દાળ ભાતનું કમ્પ્લીટ થઈ. અત્યારે જઈને ડાયરેક્ટ વળગી જાય. તો હવે ભાત બની ગયા છે, સંભારો બની ગયો છે, દાળ બને છે. મને તો સ્મેલથી બહુ મસ્ત આવે છે. હવે જોઈએ ચિરાગને ચખાડીને બતાવીએ કે દાળમાં કઈ વાંધો છે કે નહીં. તો હાલો જઈએ ચિરાગ પાસે, જે કામ કરે છે. દાળ ચાખીને બતાવો ને બરાબર બની કે નહીં. ચાખીને બતાવો, કહું નહીં કયો? બતાવું. ચાખીને કયો. હા મસ્ત ભાઈ. ખરેખર સાચું બોલો કે ખાલી કેમેરાની સામે ખોટું બોલો? ખરેખર સારી બની. એટલે મારા જેવી નથી બની પણ તોય આમ એમાં બની. ઠીક. તમે ક્યારે બનાવી? ખરેખર સાચું બની તો વાંધો નહીં. મમ્મી જેવી તો નહીં જ બની હોય, મને ખબર જ છે. પણ મમ્મીના કમ્પેરિઝનમાં કરીએ તો કેટલા પોઈન્ટ મળે 10 માંથી? 5, 6, 4, 3, 2, 1, 7. એટલે હું ધીમે ધીમે મમ્મીના કેટેગરીમાં આવું છું એમ ને. તો ચલો હવે જમવા બેસી જઈએ મસ્ત આમ ગરમ ગરમ. ચિરાગના આજે પહેલી વાર મારી દાળ હરખી રીતે ભાવી છે. 2 વર્ષે ચિરાગને મારી દાળ ભાવી. એટલે જો છો તમે બધે, જો કે આ 2 વર્ષમાં મેં 2 થી 3 વાર તો માંડ બનાવી છે. કા અહીંયા જો અમારા અહીંયા અમદાવાદમાં ઊભી તો રે. મને તો વાત કરવા
ડાયરેક્ટ હું કહું એટલે કેમેરો ફેરવી નાખે. અહીંયા દીપડો આવ્યો હોય તો જો આ અત્યારે અહીંયા ભેંસ ને ગાય ને બધાય જો બધાય હવે બધાય અહીંયા જો ઝૂમ કરી દે. અહીં જો આ લોકો અહીંયા ચરાવવા આવે એટલે અહીંયા દીપડો હોય ને ભેંસનો ને એનો શિકાર વધારે કરે એટલે તું બહાર નીકળવામાં ધ્યાન રાખજે. ભેંસ ને એવું ખાય છે, માણસો નહીં ખાય છે એટલે. એટલે આખા ગળે કપડા પહેર્યા છે એનો મતલબ એ ના હોય કે હું ભેં છું. ના ના તું ભેંસ નથી, આ તો આમ માણસો નહીં ખાય છે એમ એટલે. મને ભેં કહી દીધું ઇનડાયરેક્ટલી. ઇનડાયરેક્ટલી ક્યાં કીધું મેં? ડાયરેક્ટલી કીધું જો. ના ના મેં કીધું જ નહીં. એટલે માણસો નહીં ખાય જે કેવા જતો તો તાતું એ લઈ લીધું કે મને ભેંસ કહી દીધું. આ ઢોરે ખાય છે હવે હાલ જલ્દી ભૂખ લાગી. હાલો હવે અમે જમવા બેસીએ. ચલો ગરમ ગરમ સંભારો. મરચાં નહોતા ને હું લઈ આવી હતી. નીચેથી લઈ આવી. હા 2 રીંગણા લઈ આવી. શું ખાઈ છે ઓરો કરવો હોય તો કરશું. કરશું જોયું મેં કીધું હતું ને કે ચિરાગને ઓરો બહુ જ ભાવે. એને ને પપ્પાને ઓરો એટલો ભાવે ને કે ગમે ત્યારે ઓરો કરીને દઈ દઉં ને તો એ કોઈ દિવસ ના નહીં પડે. ના શું કામ પાડે? પેલા દાળ લો કે પેલા ભાત લો? ભાત લે. તો પછી પેલા ભાત લેવાય પછી દાળ લેવાય. હમણાં છેલ્લે ચિરાગ રિવ્યુ આપશે કે એને દાળ ભાત ખાવાની મજા આવી કે નહીં, કેમ કે એને દાળ ભાત બહુ ઓછા ભાવે. ભગે પણ ટોપડી પકડમાં ને દાળ માથે નાખું કે સાઈડમાં નાખું? એટલે મારી માથે? અમારી માથે નહીં, દાળ ને આની માથે. હવે આ એ માથે જોઈ ને. તમે આવું કરો માં મારી સાથે. બીજું કઈ નથી હે આમાં પડ્યું દૂધ ખરા સુધારેલું કઈ? જો તો બધું જોઈ લે મારા આડાઓ પછી કે તને યાદ નતું પાછું હે એવું કર્યું? પણ મને ખરેખર યાદ નતું. પણ મને તમે ક્યારે જોઈ લીધું એ તો કયો? તે ફ્રીજ ખોલ્યું તો ત્યાં. મારા આડાઓ પાક્કા તો જો ખાવા પીવાની બાબતમાં તો બહુ પાક્કા છે. તો ચલો હવે અમે જમી લઈએ. દીપડો આવ્યો. હાવ નવ દી ગઈ ને આ નળ બંધ ગઈ ને પાણી બગાડે છે બેઠી બેઠી. મને તેમ કે કપડાં ધોવાય મજા આવી ને ફ્રેશ થઈ ગઈ. મેં કીધું હમણાં ફટાફટ કપડાં જોઈને જોવા જાવ કે શું કરે છે, કામ કરે છે કે ફોન જોવે છે. તો કામ જ કરું. મેં તો પાણી પીવા આવ્યો હતો એટલે. એટલે આવી રીતે કોઈ પાણી પીવા આવે? વેજ આવી કામ કરવા માંડો ચૂપચાપ. ઓકે વર્ક ફ્રોમ હોમ આને આવી રીતે કરવાનું વર્ક ફ્રોમ હોમ. હે અત્યારે સાંજના 5:30 જેવું થઈ ગયું છે અને રીંગણા શેકીને બેઠી હતી તો રીંગણાને સ્મેશ કર્યા ને તો એમાંથી ઈરું નીકળી. એટલે એકાદી ઈરું નીકળી એમ બેમાં. પછી મેં કીધું આવું તો શું બનાવું, એના કરતા તો હવે એને ફેંકી દઉં એમ. શું કેવું તમારું? જવા દે રીંગણા તો ઈરું ચાલો નીકળે. હા ઈરું વાળું ખવાય તો નહીં, ખોટા માંદા પડીએ તો. ઈરું ખવાય તો નહીં. હાલ આમ કોક એક કાતરા ખાતા હોય કોક દિવસ ન ખાતા હોય ઈરું વાળું. ના એટલે મારું કહેવાનું એમ નતું કે એટલે ઈરું વાળું તો ન જ ખવાય ને એમ. ભલે ને ગમે એવું હોય એમ ગંધારું જ કહેવાય તો જ ઈરું આવી હોય ને યાર. એમાં પોઝિટિવિટી લાગે કે નહીં આ લોકો ક્યારેક તો ઈરું વાળું ખાતા હોય છે. છી યાર નહીં. મારો કહેવાનો મતલબ એમ નતો. બસ મારો કહેવાનો મતલબ એમ જ હતો કે ટૂંકમાં એ નથી ઈરું ખાવાનું. નીકળી એટલે જવા દે. હા જવા દો. હા ઇન શોર્ટ હું એમ જ કહેવા માંગુ છું. તમે પોઈન્ટ ને ફેરવવામાં તમે ઓડિયન્સને કન્ફ્યુઝ કરો છો કે આ છોકરી એવું ખાતી છે. ના હું એવું નથી ખાતી. ઇન શોર્ટ એના સિવાય શું બનાવું એમ બીજો ખીચડી બનાવી. ખીચડી જ બનાવી નાખું. દહીં ને ખીચડી. હા તો પણ બપોરે દાળ ભાત ખાધા હતા અને અત્યારે ખીચડી ચાલશે તમને? હાલે હા ખીચડી તો બારે માસ હાલે ગમે ત્યારે. હા યાર ખીચડી તો ચાલે ગમે ત્યારે ચાલે. એટલે એ વસ્તુ જ એવી છે કે બધાને ખીચડી, ચાલે. દહીં ને અથાણું. હા એને ભાવે મન નહીં, અથાણું નહીં પણ આમ દહીં સાથે ઓકે છે એમ કે ચાલે. તો ચલો આ વ્લોગને હવે અહીંયા એન્ડ કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ. જો તમને આ વ્લોગ જોઈને મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.